સો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખજૂરમાંથી બનતી એક એવી રેસીપી જે નાનાથી લઈને મોટા સુધી બધાને ભાવશે। આ છે ખજૂર બિસ્કિટ્સ। જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા ખજૂર બિસ્કિટ્સ માત્ર 10 થી 15 મિનિટમાં જ બનીને રેડી થઈ જશે। સો સૌપ્રથમ આપણે લઈશું ખજૂર અને એના ઠળિયા કાઢી લઈશું। તો બધી જ ખજૂરમાંથી આપણે ઠળિયા કાઢી લીધા છે। હવે એક પેનમાં નાખીશું ઘી અને એડ કરીશું તેમાં ખજૂર। ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને કન્ટિન્યુઅસલી ચલાવતા જશું। ખજૂરનું ટેક્સચર એકદમ પેસ્ટ જેવું થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે। તો તમે જોઈ શકો છો ધીમે ધીમે ખજૂરનું ટેક્સચર ચેન્જ થવા લાગ્યું છે। હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને થોડીવાર માટે ઠંડુ થવા દઈશું। હવે 2 પેકેટ આપણે મેરીગોલ્ડ બિસ્કિટ લીધા છે, એને એક પ્લેટમાં કાઢી લઈશું। હવે બિસ્કિટ્સને આપણે ખજૂર વડે કોટ કરી લઈશું ફરતે બાજુથી। એવા 3 લેયર્સ બિસ્કિટ્સના બનાવીશું। હવે બિસ્કિટ્સના બધા લેયર સારી રીતે કોટ થઈ ગયા છે। હવે તેને ડેઝિકેટેડ કોકોનટમાં રોલ કરી લઈશું ફરતે બાજુથી। હવે આમાં 4 કટ લગાવીશું। સો તૈયાર છે આપણા હેલ્ધી એન્ડ ટેસ્ટી ખજૂર બિસ્કિટ્સ। વિડીયો પસંદ આવ્યો તો લાઇક એન્ડ શેર જરૂરથી કરો અને આવી જ હેલ્ધી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ ફોર વોચિંગ।